રોહન, તારી પાસે ફક્ત 10 મિનિટનો ટાઈમ છે. તારે તારી પત્ની સાથે જે વાત કરવી હોય એ કરી લે. ત્યાં સુધી હું બહાર ઊભો છું. હું તમારા વગર નહીં રહી શકું. તમે મને છોડીને ન જાઓ. હું તમારા વગર નહીં રહી શકું. કિંજલ, મારે જવું જ પડશે. કિંજલ, કારણ કે હું નિર્દોષ હોવા છતાં પણ ફસાઈ ગયો છું. અંકલ, શું તમને કોઈ ખોટી રીતે ફસાવ્યા છે? હા દીકરા, મને ફસાવવામાં આવ્યો છે. જે ખૂન મેં નથી કર્યું એ ખૂનનો આરોપ મારા પર નાખ્યો છે. અંકલ, પૂરી વાત શું છે? મને સમજાવો. કેવી રીતે ફસાયા છો તમે? હેઠા, હું શહેરના મેયર સરિતાબેનની ઓફિસમાં ક્લાર્કની નોકરી કરું છું. એક દિવસ એમના ઘરે સરિતાબેનના દીકરાના હાથે કોઈ માણસનું ખૂન થઈ ગયું અને સરિતાબેનનો દીકરો એ ખૂન કરીને ભાગી ગયો. સરિતાબેને ફોન કરીને મને બોલાવ્યો. હું જેવો એમના ઘરે પહોંચ્યો તો સરિતાબેને પાછળથી પોલીસને બોલાવીને એ ખૂનનો આરોપ મારા પર થોપી દીધો. મને પકડાવી દીધો. પણ અંકલ, તમારા વકીલ શું કહે છે? સરિતાબેનની ધમકીથી મારો કેસ કોઈ લડવા માટે તૈયાર જ નથી. હું નિર્દોષ છું એવા પુરાવા મારી પાસે નથી. હું કાનૂનના સકંજામાં ફસાઈ ગયો છું અને હવે આ લોકો મને ફાંસીએ ચડાવીને જ રહેશે. અંકલ, તમે ચિંતા ના કરશો. હું તમને કોર્ટની સામે નિર્દોષ સાબિત કરીને જ રહીશ. રોહન, તારી મુલાકાતનો સમય હવે પૂરો થઈ ગયો છે. ચાલો. કિંજલ, કિંજલ, આ લોકો મને ફાંસીએ ચડાવી દેશે. કિંજલ, કિંજલ, મને બચાવી લે. કિંજલ, કિંજલ. હું તમને પ્રોમિસ આપું છું કે હું કોર્ટની સામે અંકલને નિર્દોષ સાબિત કરીને જ રહીશ. એ છોકરી, આ રીતે દરવાજો બંધ કરવાનો? હા, દરવાજો તૂટી જશે તો? વાહ મેડમ, વાહ. તમારા ઘરનું બારણું તૂટી જશે એની તમને ચિંતા છે, પણ તમારા ક્લાર્ક રોહન એનું ઘર તૂટી જશે એની તમને જરાય ચિંતા નથી. એટલે તું કહેવા શું માંગે છે? હું શું કહેવા માંગુ છું એ તો મેડમ તમે સારી રીતે સમજી ગયા હશો. તમે તમારા ક્લાર્ક રોહનને ખૂનના ખોટા આરોપમાં ફસાવ્યો છે અને મેડમ તમે તમારા દીકરાનો આરોપ રોહન ઉપર નાખ્યો છે. એ છોકરી, તું શું બકવાસ કરે છે? એનું તને ભાન છે કે નહીં? મેડમ, મને તો ભાન છે કે હું શું બકી રહી છું, પણ તમને ભાન નથી કે તમે શું કરી રહ્યા છો. એક નિર્દોષ માણસની જિંદગીથી રમી રહ્યા છો. રોહન નિર્દોષ નથી. એણે મારા ડ્રાઈવરનું ખૂન કર્યું છે અને એને ખૂન કરતા મેં મારી સગી નજરે જોયો છે. સારું મેડમ,
હું માની લઉં કે તમે રોહનને તમારા ડ્રાઈવરને ખૂન કરતા જોયું છે તમારી સગી નજરે, તો તમારી પાસે કોઈ સબૂત છે કે રોહને જ તમારા ડ્રાઈવરનું ખૂન કર્યું છે? હા, છે મારી પાસે સબૂત, છે મારી પાસે પુરાવા, પણ એ પુરાવા અને સબૂત હું કોર્ટમાં જ હાજર કરીશ. જુઠ્ઠું ના બોલશો મેડમ, તમારી પાસે કોઈ પુરાવા અને સબૂત નથી. તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. અરે તમને તો એટલું પણ ખબર નથી કે ખૂન કયા હથિયારથી થયું, પણ મને ખબર છે મેડમ કે ખૂન કયા હથિયારથી થયું છે, અને એના પર તમારા દીકરાની આંગળીઓના નિશાન પણ છે, એટલે વિચારી લેજો. કોણ છે તું ને શા માટે અહીં આવી છો? સાહેબ, તમે વકીલ છો ને? હા, હું વકીલ છું. બોલને, શું કામ છે તારે? મારે તમને એક કેસ આપવાનો છે. હા હા, કેવો કેસ છે? બોલને. મારા પપ્પાથી એક અપરાધ થઈ ગયો છે, એ બીજાના ઉપર નાખવાનો છે, અને મારા પપ્પાને નિર્દોષ છોડાવવાના છે. એ છોકરી, આ શું બોલે છે તું? આ કાયદો અને કાનૂન એ મારા બાપની જાગીર નથી કે એની સાથે હું રમત રમી શકું. રમત તો તમે રમી રહ્યા છો સાહેબ. એટલે તું કહેવા શું માંગે છે? તમે આ શહેરના મેયર સરિતાબેન, એમનો છોકરો રવિ, એને બચાવી રહ્યા છો, અને એનો આરોપ બીજાના માથે નાખી રહ્યા છો. નહીં નહીં, આ વાત ખોટી છે. આ વાત સાચી છે, એનું સબૂત છે મારી પાસે. શું સબૂત છે તારી પાસે કે રોહને ખૂન નથી કર્યું? એ પુરાવો તો હું કોર્ટમાં જ રજૂ કરીશ, અને હા, સાચો ગુનેગાર પકડાઈ જશે, અને તમે કાનૂનના રખેવાળ થઈને એક ગુનેગારને બચાવી રહ્યા છો. વિચારી લેજો તમે. હેલો સરિતાબેન, તમે અત્યારે ઘરે છો? હું અત્યારે તમને મળવા આવું છું. હા. બેસો. શું વાત છે પ્રવીણભાઈ, કઈ પ્રોબ્લેમ છે? મેડમ, પ્રોબ્લેમ તો બહુ મોટો થયો છે. પેલા ભરતભાઈ માસ્તરની છોકરી શ્રેયા હમણાં મારા ઘરે આવી હતી, અને એ એવું કહેતી હતી કે એની પાસે પુરાવા છે કે ડ્રાઈવરનું ખૂન કોણે કર્યું છે. હા, કાલે સવારે મારા ઘરે પણ આવી હતી, અને મને પણ એવું કહેતી હતી કે ખૂનના પુરાવા મારી પાસે છે. પણ વકીલ સાહેબ, શું તમને સાચે જ એવું લાગે છે કે આ છોકરી પાસે કોઈ પુરાવા હશે? એ સાચું બોલતી હશે? મેડમ, મારો આટલા વર્ષનો અનુભવ એવું કહે છે કે એ છોકરી આમાં ઘણું બધું જાણતી હોય. મેડમ, એની બોલવાની છટા અને રૂઆબ પરથી એવું લાગતું હતું કે એ છોકરી આ કેસમાં ઘણું બધું જાણે છે. તો પછી આમાં આપણે શું કરીશું વકીલ સાહેબ? એક કામ કરો, જરૂર પડે તો એના બાપને મળો, અને ગમે તેમ કરીને એનું મોઢું બંધ કરાવો, પૈસાથી, અને ન માને ને તો ધમકીથી. અરે મેડમ, એ છોકરીની બધી જ મેં જાણકારી મેળવી લીધી છે. છે કોણ એ છોકરી? મેડમ, આ ભરતભાઈ માસ્તર છે ને, એની દીકરી છે આ, અને એનો બાપ આના કરતા વધારે બીમાનદાર છે, અને એનો બાપ છે ને કાયદા અને કાનૂનમાં એટલું બધું જાણે છે ને કે આમાં એ પાછો નહીં હટે. તો પછી હવે આમાં આપણે શું કરીશું? અરે મેડમ, તમારે જે કરવું એ તે કરો, પણ હું આ કેસ છોડી રહ્યો છું, કારણ કે તમારા દીકરાનો કેસ લડી અને હું ફસાવા નથી માંગતો. પ્રવીણભાઈ,
આ તમે બિલકુલ ખોટું કરી રહ્યા છો. તમે મારા દીકરાનો કેસ છોડી દેશો તો મારા દીકરાનું શું થશે? મેડમ, તમારો દીકરો ગુનેગાર છે, એ એક ખૂની છે, એટલે આ ગુનેગારને તો સજા મળવી જ જોઈએ. હા, આ રૂપિયાની લાલચમાં આવી અને હું કાનૂન સાથે ગંદી રમત રમવા તૈયાર થયો હતો, પણ હવે તમારો કેસ લડવા હું તૈયાર નથી, માટે હું જાઉં છું. આઈ એમ સોરી. આંટી તમે જમ્યા? ના બેટા, મને ભૂખ નથી, મારે કંઈ નથી ખાવું. અરે આંટી, જીવનમાં ગમે એટલા દુઃખ આવે પણ એની સજા શરીર શું કામ ભોગવે? શરીરને શું કામ સજા આપો છો તમે? થોડું ખાઈ લો ને આંટી પ્લીઝ. બેટા, તારા અંકલ જેલમાં જીવન અને મરણની બાજી રમી રહ્યા છે, અને મારા ગળે કોળિયો કેવી રીતે ઉતરે? આંટી, પેલી કહેવત છે ને કે સત્યમેવ જયતે, એટલે સત્યનું હંમેશા વિજય થાય છે. અને આંટી તમે ચિંતા ના કરશો, રોહન અંકલ બહુ જલ્દી છૂટી જશે. કેવી રીતે છૂટશે બેટા? એમની પાસે તો કોઈ વકીલ પણ નથી કે કોઈ નિર્દોષ થવાના પુરાવા પણ નથી. આંટી તમને ખબર નથી, બાજી આખી બદલાઈ ગઈ છે. એ ઝેરીલી નાગણની ફેણ મેં કચડી નાખી છે. આંટી કાલે સવારે જોજો, રોહન અંકલ કાલે સવારે નિર્દોષ સાબિત થઈને આપણા ઘરે આવી જશે. શું? કાલે નિર્દોષ થઈને રોહન પાછા ઘરે આવી જશે? હા આંટી, કાલે અંકલ નિર્દોષ સાબિત થઈને પાછા ઘરે આવી જશે. અરે રાઠોડ સાહેબ, તમે અહીંયા? હા સરિતાબેન, હું અહીંયા તમારી પૂછપરછ કરવા આવ્યો છું. આ છોકરીની પાસે એવા પુરાવા છે જે સાબિત કરે છે કે તમારા ડ્રાઈવરનું ખૂન તમારા દીકરા રવિએ જ કર્યું છે. અરે સાહેબ, તમે સમજતા કેમ નથી? મારા ડ્રાઈવરનું ખૂન મારા દીકરાએ નથી કર્યું. તમે ખોટું બોલી રહ્યા છો સરિતાબેન. તમારો દીકરો રવિ અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને એમણે પોતાના ગુનાની કબૂલાત પણ કરી લીધી છે. હા સાહેબ, ખૂન મારા દીકરા રવિએ જ કર્યો છે અને મેં જ રવિને બચાવવા માટે આ ખૂનનો આરોપ રોહન ઉપર નાખ્યો હતો. ઓકે મેડમ, તો હવે તમે કહો કે તમારો દીકરો રવિ અત્યારે ક્યાં છે? ક્યાં છે? પણ સાહેબ, હમણાં તો તમે કીધું કે મારો રવિ તમારી પોલીસ કસ્ટડીમાં છે. એ તો હકીકતની વાત જાણવા માટે હું ખોટું બોલ્યો છું. અને હા મેડમ, હું પણ ખોટું જ બોલી હતી કે મારી પાસે ખૂનનો પુરાવો છે. એટલે તમે બંનેએ મારી સાથે ખોટું બોલીને મારી પાસે આ વાતની કબૂલાત કરાવી લીધી, એમ ને? હા સરિતાબેન, એના સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં ને. અને હવે બોલો કે તમારો દીકરો રવિ ક્યાં છુપાઈને બેઠો છે? મારા ફાર્મ હાઉસ પર. તો સરિતાબેન, હું અત્યારે તમારા દીકરાને એરેસ્ટ કરવા જાઉં છું. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, હું ત્યાં જાઉં ને એના પહેલા તમે તમારા દીકરાને ફોન કરીને જાણ નહીં કરતા, નહીતર અપરાધીની મદદ કરવામાં હું તમને પણ અંદર કરી દઈશ. રાઠોડ સાહેબ, હવે જે થયું તે વાત તો આપણા ત્રણ વચ્ચે જ છે ને. પૈસા દઈ આ મામલાને રફા દફા કરો. અને હું શું કહું છું, તમારી કિંમત જ બોલો ને. બસ મેડમ બસ, હું એ પોલીસ વાળા જેવો નથી જે પોતાનું ઈમાનને વેચી દે. આ રાઠોડને તમે કોઈ કિંમતે નહીં ખરીદી શકો, સમજ્યા? અને જુઓ, તમે જે કાંઈ પણ ગુનાની કબૂલાત કરી છે ને એ બધું જ મારા ફોનમાં રેકોર્ડ થઈ ગયું છે, એટલે હવે તૈયાર રહેજો.
ચાલ બેટા. આંટી શું જોઈ કોણ આવ્યું? રોહન તમે તમે આવી ગયા. કિંજલ, રડ નહીં. હું નિર્દોષ સાબિત થઈને ઘરે પાછો આવી ગયો છું. બેટા તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. કદાચ તું ના હોત ને તો રોહન પાછા ઘરે જ ના આવત અને કદાચ એમને ફાંસી પણ થઈ જાત. અરે આંટી, મેં તમને પ્રોમિસ આપી હતી ને કે રોહન અંકલ જલ્દી ઘરે આવી જશે. અરે આંટી, હંમેશા જીત તો સત્યની જ હોય છે. અને મેં તો કંઈ નથી કર્યું, બસ ખાલી એક સાચા ગુનેગારને સજા આપી અને એક નિર્દોષ માણસને બચાવ્યો છે. સારું, તો હવે તમે લોકો ખુશીથી રહેજો, રડતા નહીં. ચાલો હું જાઉં છું. બાય. બાય બેટા. થેન્ક યુ. અરે બાય. બાય બેટા.